હું આખો દાડો ખેતર કોમ કરું છું અને મારો ભત્રીજો પાડા ફો થઈને ફરી રહ્યો કે એને શરમ નહીં આવતી કે મારા કાકા કોમ કરે છે હું આખો દાડો બેસી રહું. આ તો ઊંઘવા જ ના તો જોઈ એમને લગીને કોઈ એવું નહીં કે મારો કાકો આખો દાડો ખેતરમાં કોમ કરે તડકાનો ખરાબ બપોરે માથા અને હું ઘેર પડ્યો રહું હું એને લાજ શરમ આવી જુઓ તો ઘેર જવું બે અવાજ ના દઉં મૂળ. હા જોકન જોકન કેવા ઊંઘ્યા પા. વાપરતો નથી હમણાં ખબર નહીં પડતી પાડા જેવો થઈ રહ્યો ઘેર હુર્યો કાકો ક્ષેત્રમાં માથા મારો કદાડી બુડા ભોડા મારો એટલે શરમ આપી જોઈએ યાર. શું શરમ આવે? કાકો તારું ક્ષેત્ર તું પડી રહ્યો હવે તો લુગડા પહેર્યા વગર ઊંઘે શરમ આવે? પાડા જેવું શરીર છે આવું એટલે તારે મારે શું કહેવું? કાકા તમે ઊંઘવા તો નહીં જાઓ એટલે વરગાડો ને કાકા લે પકડ કદાડી ચાલશે તર પડી ગઈ કણ બીજી લઈ લઈશ. ના તર હેટ થોડું મારે હંગત આવું પડશે એટલું તો નહીં જવું હું. એટલે આખો દાડો મથું તો હજુ તો તું મને એમ કહે તમારે આવવું પડશે. એકલો તો નહીં જવું તમારે હું એકલો નહીં ખાતો તમે ખાઓ ભેગા અંદર. એટલે તારા મને તારા ખવડાવવાનું હોય. કાકા તમે મારશો નહીં હો મને. આ તો ખાલી અડબોતા જ મેલી છે બૈરામ જોડ્યો હમણાં ઉભા ઉભા છટ આ મેલ દો શરમ આવે મને બધું લઈને હેડ્યા ઓ તારી ખરી શરમ આવે છે એ પડી બીજી મેલ દેજો તમે તારી પડી હે ઓવર. છટ કાકા એક દાડો મારા જોડે પૈસા આવે ને એવો ફરાર થઈ જઈશ ને બા સમજી લેજો. મારા વર્ષા જો કા હા પહોંચ્યું ગુજામ નહીં તોય પાવર અને પૈસા આવશે શું પાવર નહીં કરે પૈસા હશે એ તો તમે દેખાય નહીં બોલું સમજી લેજો. આ જો હેડો અંગાત એકલો તો નહીં જવું તમારે ખાવા નહીં જોતું. એટલે હું હાલ મથી ના આવ્યો તડકાનો મથી ના આવ્યા હોય કંઈ મને એકલાને ખાવા નહીં ચાલતા તમે ખાઓ ફેરા તમારા ત્રાસથી તો મારી કાકી નાહી જી એટલે બધું મને કરાવો તારે. કાકી તો તારા ત્રાથી નાઈ જી છે તમારા ત્રાસથી નાહી જી તારા જેવો મને કરીને પેલ્યો તમે જાઓ ને હેડો હેડો. હું ખતરનાક છું મારો ભતીજો ખતરનાક ના હોય તો એને ફોહલાવો પણ ફોહલા લઈ દેવા. કાકાજી ઊંઘ આવો આખો તમે જે બોલો ને હા એમાં કાકીને જઈને કહેજો એ મન ના કહેજો. કાકી હોય તો કહું ને તો કાકી છે હા તો કાકી કાઢી કાઢી કને કાઢી તમારા પાપે જઈ મારા પાપે ને તારા પાપે તમારા પાપે આખો દાડો બચાવી આ લાવજે ને ફોન કરજે ને ફલાણું લાવજે ને ફલાણું કરજે ને ઢેકણું કરજે એમ જઈ આમ ડિસ્કો ના કરે હેડ ડિસ્કો કરે ડિસ્કો તો કઈ એક 5 મિનિટ ઊંઘવા તો નહીં આવે. ઊંઘવાનું નામ નહીં લેવાનું નકર વરગાડ્યું બીજી હમણે મારવાનું નામ નહીં લેવાનું તમારે. હોવે પાછો હું ને ખના ઉજાગરા છે યારે રાતે ગરબા ગાવા ગયું તું. એવું જ લાગે ગરબા ગાવા જતા જોકન કાકા હા ભત્રીજા એક વાત કહું હા કોક સાધન લાવા હેડી દો ને તૂટી જવાય મારે સમજી લો. લાતો શું માર કરે આખો દાડો કાકા હું થાકી ગયો યાર હેડી આ તો મારવાની. તો કશી વાત નહીં. આટલું તો ઉલડી હે કાકા કેવું હે મારા નસીબ છે આ તો. હે એટલે આ તો પૈસા હે પૈસા કાકા તો આયા કેટલા બધા હ એટલે ઓય હારું કરી મેલ્યા છે શિખર જો આ લાત મારવાનું નસીબ જોયું ને હા તમે. ભત્રીજો ડાયો કોણ કાકો ને કોણ ભત્રીજો હવે તો આ પૈસાથી તો હું મારી જિંદગી બનાવીશ. ભત્રીજા હું તારા કાકો નહીં કાકા તો મારા ઉપર એટલા જુલમ કર્યા ને ના પૂછો એટલા જુલમ કર્યા. ભાઈ કશું નહીં કર્યું માર ભાઈ કશું જ મારો નહીં. ભત્રીજો પૈસા જોઈને તો ને બધાના રંગરૂપ મારો બદલાઈ ભત્રીજો જાય. ડાયો નહીં થવું ગોડો નહીં થવું ગોડો ડાયો હતો ને તો તમે મને ગોડો કરીને ઘરમાં રાખ્યો હોય. હવે તમે તમારા રસ્તે હું મારા રસ્તે આ જ પૈસાથી તો હું મારી જિંદગી બનાવી સમજી લેજો. હા તમે કહી દઉં તમે એવું સમજતા હતા મને કે મજૂર હે ને એવું સમજતા હતા મને તો મજૂરી તો ભાઈ મેં નહીં કરી કે અમે કરી તમારે તમે તો મારા કાકીને મજૂરી કરાવી કરીને કાઢી નથી અને તમારા પાપે તો મારી કાકી જતી રહી હવે હું જતો રહી સમજી લો. મારા ભાઈ મારા ભત્રીજો કોઈ ભત્રીજો નહીં કશું જ નહીં. મારું શું હવે આ મારાથી મનાશે નહીં મજૂરી બધું મારા એકલામાં થાવ છે હવે અરે મને ગોઠવે નહીં હવે મારા બંતે હા યાર મોખ્યો મારી આજુબાજુ ફરે તમને બેને મેં રાસ્યા છે આમ
હપ્તા લેવા માટે ત્રણ દાડા થઈ ગયા શેરા પેલો હપ્તો આવ્યો નહીં આજ સુધી. પણ કોઈ બકરો પકડાવ તો જોઈએ કે નહીં? પણ આપણે જે પેલો ત્રણ દાડા મોર આપણે કરી આયા મેટલ એ મેટલ નો હપ્તો આપવો જોવે ને. આવો જોઈએ પણ એ વ્યક્તિ હવે આવી જાય તો આપણે આવીએ. યાર શેરા બંટી સમજતો નહીં. હવે પાણીની બોટલ પીવાના પૈસા નહીં રહ્યા યાર. આટલું થાય. પણ એ ભાઈ તો આવો જોઈએ કોઈ હાથમાં મૂકો તો. જો તને હવે છેલ્લી વાર કહી દઉં હું હા. કે ગમે એ બકરો ગોત નકર 2 કલાકથી તરછે બેઠા છીએ ભાઈ. હા કૂદી લાવ. ને બીજી તો તને ખબર હે ને મારી હા. કાળુભાની હા ખબર છે. શરીરમાં લોહી નહીં હા. અને મારા જેવું કોઈ કોઈ નહીં. જલ્દી કરો જે કરો એ જલ્દી કરો તો સુધી હું આડો પડું. યાર મોસ્યો મારા ઉપર ઉડે હે. તું આવડો મોટો ધોકો લઈને ઉભો હે. શું કરવાની મોસ્યન મોસી નહીં મારી એક તો આર્યો એક મોસી નહીં મારી એક તો મેં ચેવા માણસો રાખ્યા હે બંટી દાદા એક કે મોસી મારી આજુબાજુ ફરકવી ના જો. હા નહીં ફરકે હો. હું ઘડીક વાર હોઈ જાઉં છું. હા હોઈ જાવ મેં શેરું કીધેલું. શેરો બોલો. પૂરેપૂરી ધ્યાન રાખજે. હા દાદા. મોસ્ય મને બહુ હેરાન કર્યો. એ મૂર્ખા આ દાદા ઉપર મોખી બેઠી છે તું અહીંયા મોખી માર. કઈ રીતે મારી દે તો દાદા નીચે પડી ગયા આખા. મરી જ નહીં ગયા દાદા. મૂર્ખા આવી તો મરાય દાદા. હમણાં કશું થઈ ગયું તો દાદાને જો. બંટી હા દાદા. હું યાર એ બોનેટ ઉપર નતો ઊંઘ્યો. હા પણ તમે એમ કીધું નતું કે આજુબાજુમાં કોઈ મારી જોડે મોખી બોખીએ કોઈ આવું ના જોઈએ. હા તો પછી અમારે તો મારવું જ પડે કે નહીં? આવડી મોટી મોખી આવી હતી તો શું ભાગ્યો આવું મને તમારે આવે યાર માથા. હા, તો અમારે તો ધોકો રાખવો પડે કે નહીં આજુબાજુ મોખી મારવા માટે? ધોકો માર્યો તો શું ને આ શેરા એ ખા બંટી હા. તું મારો જૂનો માણસ છે કે નહીં સુન તો તને એટલી ખબર પડવી જોવે કે મોખી મારવાનું કીધું તું મને ધોકો મારવાનું મારે તો તમારું તો ઉપરનું લેવું પડે કે નહીં? ધોકો મારે તો એક તો આ પાણી ના ઉધાર છે ધોકો ચોર્યો જબરજસ્ત. ભાઈ કાળું ભાઈ છે કાળું બા તો કાળું બા જ કહેવાય ને. થોડાક ચક્કર જેવું આવે છે ચોકથી પાણીની વ્યવસ્થા કર શેરા. પાણી લાય નહીં તો હમણાં આ તો મારશે આપણા બંનેને. રાત જેવું લાગે છે નહીં વહેલી રાત પડી ના છે. વહેલી રાત પડી. થાય તો કોક દાડો વહેલું વહેલું થાય. થાય કશો વાંધો નહીં. શું કર્યું કોઈ મુર્ગો લાયક નહીં મુર્ગો હવે પકડવાનો આવી જશે. ગોતો જલ્દી ગોતો. ગોતીએ દાદા ગોતીએ. 3 રૂપિયા પાણીપુરી ના બાકી છે. હા 2 દાડા થઈ ગયા. પેલો પાણીપુરી વાળો આજ આપણે એમ ભાષે બહાર છે. તો આજ બીજા 2 રૂપિયાની આપણે ખાવાની ગણતરી હતી. હા થતી હતી. પણ હવે એ 2 રૂપિયા બાચી રાખે એમ નહીં. મોરલો હિસાબ પતાવવો પડશે. બતાવો પડે. બહુ મોટો હિસાબ બાકી છે આપણો. એ ભાઈ હન કદી કોઈનો રૂપિયો નહીં રાખતો. નહીં રાખતો પણ આ કાળું ભાના રાખે નોમથી 3 રૂપિયા બાચી બાકી રાખ્યા. રાખે એમ. 3 રૂપિયા બાચીમાં નથી કાઢી આપણે અડધી પાણીપુરી. ચમ ભૂલી જાવ છો. હા ખાધી હતી. 2 દાડાથી આપણે કશું ખાધું નહીં. કોઈને ખબર પડવી જોવા નહીં. હા આપણે 3 જ જોણીએ. જોણીએ. હવે ગમે તે તમે એકાદો મુર્ગો પકડી લાવો હા. તો એ 3 રૂપિયાનો હિસાબ એ પૂરો કરી દઈએ. હા. બરોબર. અને બીજું આ થોડોક કોક 4.5 રૂપિયાની પાણીપુરી ખાઈએ. હા. શું કીધું? જાઓ જલ્દી કોમે લાગી હા જાઓ. લાગી જઈએ. તો સુધી હું બેહું. બેહો. હા, જલ્દી જાઓ કોમ કરીને આવો. હા, મૂર્ખાસ મારા માણસો તો મેકલ્યા છે મેં. એ કાદો ખાલી લઈને આવો મૂર્ખો તો મારા મેળ પડી જાય. હા બંટી ચિરા આવી જો. કોઈ મૂર્ખો કોણ છે? હાથમાં નહીં. કોઈ નહીં કોઈ નહીં આવ્યો. આવ્યો. યાર હું તો કેટલા સપના જોતો તો કાળા ચમા પહેરીને. પણ કોઈ હાથમાં જ ના આવ્યો તો શું કરીએ?
બેસી જાઓ ગાડીમાં. ચલો ચલો બેસી જાઓ. ચલો બેસી જા શેરા. શું કરો તું ખાધું હે કરી બદલીને પણ મારી તો બદલાઈ જશે પૈસા જોઈ એ લાલા થોડા દાડે શું બોલ્યો અલા મૂર્ખા હું શું હું તો હમણાં ગભરાઈ ગયો યાર ચોથી ના આવ્યો અરે ચોથી ના આવ્યો અંદર હું તો વાત કરતો તો અલ્યા એ હું તો ચમકેમાં ધોળા દાડા ભૂત આવ્યું કુ યાર અલા મારા હું શું ભાઈબંધ. હું થયું હું હતો અને હું થયું કે તું આ પૈસા તો લાવો પૈસા તો તું વાત ના કર મારા કિસ્મત ખુલી ગયા ના ચોરી બોરી નહીં કરી ને ના હા તો બોલજે અલ્યા ચોરી કરતો છું હું તો? તને ખબર હે આજ મારા કાકાએ મારો દાડો બગાડ્યો હા અને મારા ભગવાને મારો દાડો સુધાર્યો તને ખબર ના જ કહી દઉં અચ્છા. ચમની તને ખબર હે હા હા ને હું ને મારા કાકો જતા હતા બરોબર ને તો ઠેલીમાં પૈસા પડ્યા હતા હા ઠેલીમાં પૈસા લાત મારીને મેં ઠેલીમાં તો 1 લાખ રૂપિયા નીકળ્યા પણ ભાઈ તારા જેવું મારું મગજ નહીં યાર ચમ એક મગજ એક વાત કહું તને હા બોલ કે લાખ રૂપિયા તો મારા જોડે હ હા પણ એમાં ધંધો કરું હું ધંધો કો ખારો કરજે ઉડાડી ના મારતો પણ હું કરું એમ કે બાઇક લાવી દઉં ના તો લાવું હું ને હું કરું બેઠે બેઠે મારો ધંધો થયો જો ખબર બેઠે બેઠે આ લાખ કોમ ભાઈ. કર. હા હું કોઈ ખારું વિચારું શું વિચારે તને ધંધાનું સારું સેટિંગ કરી આલું એવું હું સારું કરી આલે પણ એમ તો છે કઈ જો ખેતીવાડીની કોઈ બીજી તો વાત કરતો જ નહીં એ તો મજૂરી કરી કરીને મારા કાકા બહુ કરે પણ લાખમાં ધંધો તો એવો કરવો ને તો પછી એક કામ કર તું રિક્ષા લાવી દે એ તો રોજ આખો ધંધો દાડો- કરવાનો ઘરના ઘેર જ્યારે જવું હોય ત્યારે છૂટા ને છૂટા અને રિક્ષા આપણી હા ભાઈ બંધ હા પણ રિક્ષા આવે જ એટલાની રિક્ષા આવશે 2 લાખમાં 2 લાખ રૂપિયા તો યાર માર મેન ના ખાય ચલ, તારો કેટલા? લાખ રૂપિયા છે યાર લાખ રૂપિયા જ છે તારે કોઈ એવો ઓળખીતો હ વાભળ માજો એક માણસ હ હા હા હું એમને વાત કરું અને બાકી એ તને રાખશું? રિક્ષાનું સેટિંગ કરી આલશે એવું હા લાખ રૂપિયા આલવાના રિક્ષાનું સેટિંગ કરી આલશે અને? અને બીજા લાખ બાકી રાખશે એટલે લાખ બાકી રાખવાના પણ આમ છે અને ધંધો થઈ જશે લાખ એમ નહીં એ મહિનાનો વાયદો કર મહિનાનો ધંધો થઈ જશે હા થઈ જાય ધંધો લાખ રૂપિયા થઈ જશે હા થઈ જશે કર ફોન કર ફોન કર ફોન એમને જે હા કળવા કમલ બોલું આપણે એક ભાઈબંધને રિક્ષા લેવી હ તેના માટે તમારે જો લઈને આવું તમે જે જગ્યા હતા એ સારું હેડો હો લઈને આવું એને હા લેવા વાત થઈ અને હું કહું હા રોજનો ચિરાન થાય એમ 3-4 હજારનો ધંધો થઈ જાય રિક્ષા રોજના આપણે દાબીને ધંધો કરીએ ને હા. તો 4-5 હજાર તો કોઈ જો ના ઘેર જવાનું તો મને નોમ જ મેલી દે હું ઘેર તો જવાનો જ નહીં ઓહો તો 5,000 રૂપિયા રોજ ના પાડે તું 5,000 થાય ને તો એના લાખ રૂપિયા તો હું મહિનામાં જ ગાડીને હાલ દઉં હા હા એના લાખ રૂપિયા હું મહિનામાં ગાડીને હાલ દઉં તો મારા જોડે વધારે જેટલા ગેડી જેટલા વધા ઉપરથી તારા રિક્ષા છૂટી થઈ જશે તારા લાખ પાછા મળી જશે અને પછી તો હું પછી બીજી 4-5 બીજી રિક્ષાઓ લાવી દઉં ના ના આપણે હાલ પેલા એકનું એ કરવાનું નહીં વફર 4-5 હા. બીજી લાવી તું ફેવર છે મને ખાલી રોજના વાપરવાના હાલ દેવાના હા હાલ હેડ ભાઈ ભાઈબંધને ભૂલી ના જતો હો. ના ભૂલું યાર ના ભૂલું તને હા. ખબર ના આવે તો તને કહી દઉં એ ઉતરો ના શેરા ઉતરો. કોણ હા એ લૂંટી ના લે આપણો પકડ. ઓય ઓમાય પકડ. એ, ઉભા રહો, ઉભા રહો. રોક, રોક. કાળુભા, કાળુભા. કાળુભા, કમલ તમને ફોન કર્યો તો હાલ ઓય ઉભા રહો શેરા. બરાબર. તમને કમલ. ફોન નતો કર્યો હોવા હોવા. ભાઈ રિક્ષા માટે ભાઈબંધની તો આ મૂર્ખો કોણ હે? હોવામાં મારી એ ગાડી ને ભાઈબંધ છે. એને આવે. એને રિક્ષા ખબર નહીં. એને ખબર છે કાળું તમને. ભાડી ગાડી હારે. એ તમને નતો ઓળખતો એટલે એ નતો ઓળખતો આયરે જ કાળુભા? આ રાત કાળુભા હા. કાળુભા લાય પેલી મારી બંદૂક ખો ગઈ. ઉડાડી મેલી સાને ના નહીં કાળુભા, ખબર. ના 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 એવું ના ઓળખાવા મને કરશો. એવું ના કરશો યાર, એ તમને નતો ઓળખતો ભૂલ હું થઈ તમારો ગ્રાહક છું યાર બંડે. હા ખાલી આપણી ઓળખોણ હાલ. નહીં મારા મય લોય. આમના જેવું નહીં કોઈ કાળુભા હું કહું હું તમારો ગ્રાહક છું તમારે તો સાધનમાં હોવું પડ્યું એમ કહો સાધનમાં ધોકો હા. ધોકો. માર ખાન માર ખાવા તારે જે તને ગમે એનાથી મારો. હું માર ખાવા નહીં ના ના આવ્યો. કાળુભા માર ખાવા લઈને આવ્યો ને. ના માર ખાવા નહીં લઈને આવ્યો આપણે ભાઈના ધંધાનું સેટિંગ કરી આલવાનું હ છોકરો બાપડો ગરીબ છે એટલે એક વાત તમારે કહું છું, રિક્ષા તમે માટે બહાર આવે. આવો તમને એક વાત કહું કાળુભા મારી વાત સાંભળો તમે તમે આ બાજુ આવો, આ બાજુ આવો પેલા મૂર્ખાએ મારા ખભે હાથ જ કેવી રીતે મેલ્યો.
ના ના ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, કાળુબા નહીં મેલ્યું. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એ કમાલ તું તો યાર આ માણસ કેવા જોડે લઈને આવ્યા યાર મને ના ના કાળુબાના ખભે હાથ આજ સુધી કોઈ મૂકી નહીં શક્યો. હા આ નહીં મેલું હા કેમ તો- બંટી બોલતા નહીં છે દાદા, તમે લોકો? હા દાદાના ખભે હાથ મેલા. કમરમાં મેલીએ કોણ કોઈ ના મૂકી કે કાળુબા જોડે ઢોકળા. એ શું યાર કમાલ કેમ? કમર સમજા ગયા. શું કારણ જે છે વાત યાર? કરવાની કદે હા દાદા હેડ્યો હા 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 દાદા હા આપણા ભાઈને રિક્ષા લાવવાની છે. રિક્ષા શેરા આપણે પેલી રિક્ષા પડી છે ભાઈ કમલ હા દાદા 2 લાખ રૂપિયાની રિક્ષા સહી રહી. પણ દાદા એની જોડે હાલ લાખ રૂપિયા પડ્યા હ 2 લાખની 6 લાખની જવાબદારી તું લેતો હોય તો તને ખબર છે ને મારો તો જીવ તો હાથી લાખનો સાચી વાત છે અને મર્યા પછી આરો 2 લાખનો થશે. ઓય. બોલો ભાઈ આ કાળું ભાવ બોલે રિક્ષાને છે. 2 લાખ પણ હું કહું હા આ તો તાત્કાલિક રોજ એક દાડા મુકરણી નહીં કરે ને તું વાયદો કરી 1 મહિનાનો મહિનાનું કહું હા હા તો હું વાત કરું હા. દાદા હા આ ભાઈ મહિનાનો વાયદો કરે લાખ રૂપિયા તમને રોકડા આલે અને લાખ રૂપિયા બીજા મહિના પછી જવાબદારી કોણ લેશે? જવાબદારી મારી દાદા 1 મહિના માલ દઈશ ભાઈ. હા હા હાલ નહીં થાલ નહીં નકર પૂછી લે મારા માણસો ના નહીં મારા મય લોય. અને આમના જેવું નહીં કોઈ કમલ સારું કમલ શેરા હા પેલી ગાડી પડી છે હા એ ભાઈને દેખાડી દો હા, દે. અને આપી દો. આપી દઈએ એડવાન્સ લઈ લે બંટી, દાદા. લાવ એડવાન્સ લઈ લે. દેખાડો હાલો બેસી જાઓ અંદર ગાડીમાં. ગાડી મેં જાઓ કાળુભાઈ એટલે સુધી ઉતારશે તમને. એવું ગાડી જોડે જ છે ગાડી જોડે તને ગાડી બતાવી દઉં પણ 1 મહિનાનો કમાલ. વાયદો. હા હા 1 મહિનાનો વાયદો 1 દાદા મહિનામાં આલી દઈશ કાળુબા. એક મહિનાનો મહિનામાં વાયદો. આલી દઈશ. હા, 1 હા. મહિનામાં આલી દઈશ. જઈ જાઓ. આ ગાડી કાળુબા જેટલા ના આવે તું અંદર બેસી જા કમલ આને સમજાઈ દે. બેસી જવાનો લો બોલ્યા વગર બેસી જવાનો નકર પેલો માણસો બેસી જવાનો આ મારું 500 પાટણ હા.